ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક એન્ડ ઇઝી. ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. અત્યારે અમે ઓન ધ વે નાથ દ્વારા બાય ટ્રેન જઈ રહ્યા છે. જો સવારના 6 વાગ્યા છે. કેટલું મસ્ત વાતાવરણ છે, નજર ના હટે એટલું સરસ વાતાવરણ છે. જો તમે નાથ દ્વારા બાય ટ્રેન જવા માંગતા હોય તો વડોદરાથી અમે લોકો બેઠા હતા અને ટ્રેન છે ઓખા નાથ દ્વારા અને એનો નંબર છે 19575, જે વીકલી ટ્રેન છે. દર બુધવારે ઓખાથી ઉપડે છે અને ગુરુવારે સવારે નાથ દ્વારા પહોંચે છે. અને એ જ ટ્રેન રિટર્નમાં ગુરુવારે સાંજે 9 વાગે નાથ દ્વારાથી ઉપડી અને બીજે દિવસે ઓખા પહોંચે છે. એનો નંબર છે 19576. જો તમે બાય ટ્રેન જવા માંગતા હોય તો. બાકી તો બાય રોડ પણ તમે વડોદરાથી અમદાવાદથી બહુ ઇઝીલી જઈ શકો છો. પણ મને ટ્રેનની જર્ની બહુ જ કમ્ફર્ટેબલ લાગે છે. હું ગમે ત્યાં જવું હોય તો હું પહેલાં ટ્રેન પ્રિફર કરું છું. અને ટ્રેનમાં આ એસી કોચ જે છે એની ડિટેલ પણ મેં આગલા વિડીયોમાં આપી છે, તો તમે એ પણ જરૂરથી જોજો. અને આખા નાથ દ્વારામાં તમે ક્યાં અને કેવી રીતે ફરશો તે આગળના વિડીયોમાં. અત્યારે અમે લોકો નાથ દ્વારામાં છે, તો આજે હું તમને નાથ દ્વારા વિશે જણાવીશ. તો ફ્રેન્ડ્સ, નાથ દ્વારા મંદિર વિશે તમને કંઈ કહેવું એટલે કોઈ શબ્દ જ નથી. અને અંદર મંદિરમાં કેમેરો એલાઉડ નથી, એટલે વિડીયો શૂટિંગ થઈ શક્યું નથી. ફક્ત બહારથી જ મેં તમને આ મંદિરનું શૂટ કરીને બતાવ્યું છે. આ વૈષ્ણવ સંપ્રદાયનું સૌથી મોટું મંદિર છે અને નાથ દ્વારામાં ભગવાન બાળ સ્વરૂપે છે. એક છે 2.5 વર્ષના મદન મોહન, જેની ધાતુની નાની મૂર્તિ છે, અને બીજા છે 7 વર્ષના નાથજી. હવે જે બાળ સ્વરૂપ જે છે, જ્યારે હિંડોળા થાય ત્યારે એમને બહાર લાવીને હિંડોળવામાં આવે છે. આ મૂર્તિ જે છે 7 વર્ષના જે નાથજી છે એ અચલ છે, એમને ક્યાંય લઈ જવામાં આવતા નથી, એ ત્યાં જ છે. તમે જે ભગવાનના હોઠ નીચે જે આ મણી જોઈ રહ્યા છો એ ઔરંગઝેબના માતાએ અર્પણ કરેલો છે, એવું લોકવાયકા છે. શ્રીનાથજી મંદિર હવેલીમાં છે, એટલે ત્યાં શિખરબદ્ધ મંદિર નથી, એ હવેલી સ્વરૂપે છે. અને ત્યાં 7 ધ્વજા ચડાવવામાં આવે છે અને ત્યાં ઉપર સુદર્શન ચક્ર પણ છે. ફ્રેન્ડ્સ, એવું કહેવામાં આવે છે કે જન્માષ્ટમીને દિવસે જ્યારે ભગવાનનો જન્મોત્સવ થાય ત્યારે ત્યાં 21 તોપોની સલામી આપવામાં આવે છે રાત્રે 12 વાગે. અને શ્રીનાથજી મંદિરમાં ભગવાન બાળ સ્વરૂપે હોવાથી ત્યાં નાના રમકડા પણ ભગવાનને અર્પણ કરવામાં આવે છે, જે એક નાના બાળકને આપવામાં આવે. ફ્રેન્ડ્સ, બીજું કે જ્યારે તમે શ્રીનાથજી જાઓ ને તો તમે સ્ટેચ્યુ ઓફ બેલિફ, જે ભગવાન શિવની મોટામાં મોટી પ્રતિમા આવેલી છે, અને ત્યાંથી જ નજીક આ કૃષ્ણા સર્કલ આવેલું છે. મંદિરમાં દર્શન કર્યા. ચલો હવે આપણે નાથ દ્વારામાં ફરીશું. સૌથી પહેલાં આપણે હલ્દી ઘાટી જઈએ. ચલો ફ્રેન્ડ્સ, આજે હું તમને ઇતિહાસમાં લઈ જાઉં. તો અત્યારે હું છું હલ્દી ઘાટીમાં. તો હલ્દી ઘાટી વિશે તો તમે બધાએ સાંભળ્યું હશે, પણ એનું યુદ્ધ અને એના વિશેની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ. તો 18 જૂન 1576માં મહારાણા પ્રતાપ અને મુગલ બાદશાહ અકબર વચ્ચે યુદ્ધ થયું હતું. અકબરે સંપૂર્ણ ભારતમાં નાના રજવાડા રાજાઓને પોતાને આધીન બનાવી દીધા, પણ એક નાનકડું મેવાડ જ એવું હતું કે જેના મહારાણા પ્રતાપે એને પડકાર આપ્યો હતો યુદ્ધ માટે, અને એણે શરણાગતિ નથી સ્વીકારી. મહારાણા પ્રતાપથી ભયભીત અકબર પોતે તો યુદ્ધ કરવા ન આવ્યા, પણ એણે જયપુરના રાજા માનસિંહ અને બીજા મુગલ સેનાપતિ અને નાના રાજાઓને મહારાણા પ્રતાપ સાથે યુદ્ધ કરવા મોકલ્યા. વિશાળ સેના અને મેવાડના મહારાણા વચ્ચે ખૂબ જ યુદ્ધ થયું. અને જે યુદ્ધ થયું ને એ સ્થળનું નામ છે રક્તતલાઈ, જે અત્યારે ખમનોર પાસે આવેલું છે. અને ત્યાંથી હલ્દી ઘાટી 3 કિલોમીટર દૂર છે. યુદ્ધ તો થયું, એમાં મુગલ સેનાપતિ અને એના સૈનિકો ડરીને ભાગી ગયા, પણ એમાં હજારો સૈનિકો મરી ગયા. અને એવું કહેવાય છે કે એમના લોહીની એટલી બધી નદીઓ ત્યાં વહેવા માંડી કે ત્યાંના જમીનનો રંગ પણ હળદળિયા પીળા રંગનો થઈ ગયો, એટલે એને હલ્દી ઘાટી કહેવામાં આવે છે. આ યુદ્ધમાં અકબરની સેના તો ભાગી ગઈ, પણ એક દુઃખદ વાત એવી થઈ કે મહારાણા પ્રતાપનો જે ખૂબ જ પ્રિય ઘોડો હતો ચેતક, એ ઘાયલ થઈ ગયો. અને હવે 3 પગવાળો ઘાયલ ચેતક તો પણ મહારાણા પ્રતાપને પોતાની સાથે લઈ અને હલ્દી ઘાટી એટલે કે રક્તતલાઈથી 3 કિલોમીટર દૂર સુધી લઈ આવ્યો, અને ત્યાર પછી એણે પ્રાણ ત્યાગ કર્યા. તો એ ચેતકને મહારાણા પ્રતાપ, શક્તિસિંહ અને રાણા પૂજા ત્રણેય થઈ અને એના અગ્નિ સંસ્કાર કર્યા. અને જે સ્થળે અગ્નિ સંસ્કાર કર્યા એ જ છે ચેતકની સમાધિ. તમે જાઓ તો તમે
હલ્દી ઘાટીથી 3 કિલોમીટર આગળ ચેતકની સમાધિ છે, ત્યાં પણ જરૂરથી જજો. હવે એની જ બાજુમાં એક શિવ મંદિર આવેલું છે. જ્યારે યુદ્ધ થતું હતું ત્યારે રાજજ્યોતિ શ્રીધર વ્યાસજી અહીંયા મહારાણા પ્રતાપની સુખાકારી અને એમના જીવન રક્ષક તરીકે મહામૃત્યુંજયના જપ કરતા હતા. તો આ શિવ મંદિર ઐતિહાસિક અને ધાર્મિક ખૂબ જ મહત્ત્વ ધરાવતું મંદિર છે, તો તમે ત્યાં પણ જજો. પણ આ યુદ્ધ પછી ઘણા જ સૈનિકોની ખોટ પડવા મહારાણા પ્રતાપ છુપાઈને 6 વર્ષ સુધી એમણે મુગલો સામે યુદ્ધ કરવાની એક જબરજસ્ત રણનીતિ તૈયાર કરી દીધી. અને 6 વર્ષ પછી એટલે કે 26 ઓક્ટોબર 1582ના દિવસે મહારાણાએ અકબરના સેનાપતિ બહેલોલને એક જ ઝટકે એના શરીરના 2 કટકા કરી દીધા. એ જોઈને મુગલ સૈનિકો એટલા બધા ડરીને ભાગી ગયા. અને ત્યાર પછી મુગલોએ ક્યારેય મહારાણા પ્રતાપ અને મેવાડ સાથે યુદ્ધ કરવાનું વિચાર્યું નહીં. તો જ્યારે પણ તમે હલ્દી ઘાટી જાઓ તો તમે ચોક્કસથી એ માટીને તમારા મસ્તક ઉપર લગાવજો, કારણ કે ઘણા જ સૈનિકોના બલિદાન પછી આ આપણને મળ્યું છે. તો તમે હલ્દી ઘાટી પણ જજો અને ત્યાંથી આગળ તમે ચેતકની સમાધિ પણ જોજો. અને એની સામે મહારાણા સ્મારક આવેલું છે, ત્યાં પણ તમે અવશ્ય મુલાકાત કરજો. અને જ્યારે તમે હલ્દી ઘાટી જાઓ ને તો વચ્ચે તમને ગુલાબજળ અને ગુલકંદ એ પણ ખૂબ સારા પ્રમાણમાં મળે છે, કારણ કે અહીંયા દેશી ગુલાબની ખેતી કરવામાં આવે છે. તો એ પણ તમે ખરીદી કરી શકશો. જો તમને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. જય હિન્દ, જય ભારત. હાય ફ્રેન્ડ્સ, જ્યારે તમે હલ્દી ઘાટીથી પાછા નાથદ્વારા આવી રહ્યા હોય ને તો વચ્ચે ગણેશ ટેકરી આવે છે ને ગણેશ ટેકરી ઉપર ગણપતિજીનું એકદમ સરસ આરસમાળમાંથી બનાવેલું બહુ જ ભવ્ય મંદિર છે. અને એને ઈચ્છાપૂર્તિ ગણેશ મંદિર કહેવામાં આવે છે. ખૂબ જ શ્રદ્ધા ધરાવતું આ મંદિર છે, તો તમે ત્યાં પણ દર્શન કરવા જરૂરથી જજો. ફ્રેન્ડ્સ, મંદિર બહુ જ સરસ છે અને મંદિર હાઈટ ઉપર હોવાથી ત્યાંનો વ્યૂ પણ બહુ સરસ છે. અને આખા આરસમાળમાંથી બનાવેલું મંદિર ખરેખર વિઝિટ કરવા જેવું છે. તો તમે જો નાથદ્વારાથી રિટર્નમાં જ્યારે હલ્દી ઘાટીથી આવો તો તમે ઈચ્છાપૂર્તિ ગણેશ મંદિરની જરૂરથી મુલાકાત લેજો. અને ત્યાંથી થોડુંક આગળ આવશો એટલે આ કૃષ્ણા સર્કલ આવશે. અને કૃષ્ણા સર્કલની સામે જ સ્ટેચ્યુ ઓફ બેલેફ છે, બટ વરસાદને કારણે અમે ત્યાં વિઝિટ નહોતા કરી શક્યા. જો તમારી પાસે ટાઈમ હોય ને આખા દિવસનો સમય હોય તો ખાસા 4-5 કલાક તમે સ્પેન્ડ કરી અને સ્ટેચ્યુ ઓફ બિલીફ જઈ શકો છો. તો તમે એ રીતે પ્લાન કરજો. નાથદ્વારામાં છે ને નાથદ્વારામાં અમે લોકો ક્યાં રોકાયા હતા ને એ હું તમને બતાવું. તો આ જે બિલ્ડિંગ તમે જુઓ છો ને તમને લાગશે કે કોઈ મસ્ત હોટલ છે. ફ્રેન્ડ્સ, હોટલ જ છે તમે એને કહી શકો, પણ ના, ખરેખર એ ધર્મશાળા છે, નાગર ભવન. અને જ્યાંથી આગળ શ્રીનાથજીમાં વ્હીકલ એલાઉડ નથી, બસ એ પોઈન્ટ ઉપર જ આ નાગર ભવન આવેલું છે. અને તમે જોઈ શકો છો કે હોટલથી એટલે કે નાગર ભવનથી કેટલું નજીક સ્ટેચ્યુ ઓફ બેલીફ છે. અને કૃષ્ણા સર્કલ પણ એટલું જ નજીક છે. અને મંદિર પણ વોકિંગ ડિસ્ટન્સમાં છે. આગળ તો વ્હીકલ છે નહીં, તમારે ચાલતા જ જવું પડે. અને લગભગ 10 મિનિટમાં તમે મંદિર પહોંચી જાઓ. જો તમે એક સારો સ્ટે વિચારતા હોય અને સારી જગ્યાએ, નીટ ક્લીન જગ્યાએ રહેવા માંગતા હોય ને તો આ નાગર ભવન એકદમ બેસ્ટ છે. આ જ વિડીયોમાં હું તમને એમનો કોન્ટેક્ટ નંબર પણ આપીશ. તો તમે જો તમારે આવવું હોય શ્રીનાથજી તો તમે ફોનથી પણ એને બુક કરાવી શકો છો. અને નાગર ભવનમાં લિફ્ટ પણ છે, એટલે કે જો તમે તમારી સાથે કોઈ એજેડ વડીલને લાવો ને તો પણ તમને અહીંયા રહેવામાં અને એમને લાવવામાં કોઈ પણ પ્રોબ્લેમ થશે જ નહીં. અને રૂમ પણ એટલા સ્પેસિયસ ને સરસ છે. ચલો હું તમને રૂમ ટૂર કરાવું. મારો રૂમ નંબર હતો 104. તો આપણે 104 નંબરના રૂમની આજે રૂમ ટૂર કરીશું. અને બધા રૂમ એક લાઇનમાં છે, એટલે એની ગેલેરી એટલે કે જે લોબી છે એ પણ બહુ સરસ અને મોટી છે. ચલો તો આપણે હવે રૂમમાં જોઈએ. જો તમને રૂમ જોઈને જ લાગે છે ને કે કેટલો સરસ અને સ્પેસિયસ છે. તમને લાગે કે આ ભવન છે, નાગર ભવન છે. એટલી સરસ આ જગ્યા છે. અને વિથ ફ્રીજ, એસી અને ટીવી, આપણી બેઝિક જે રૂટીન નીડ હોય એ પ્રમાણેનું જ બધી જ જરૂરિયાત એમાં આવેલી છે. એટલી સરસ આ જગ્યા છે. જો તમે શ્રીનાથજી આવવાનું વિચારતા હોય ને તો તમે એક કમ્ફર્ટ સ્ટે વિચારતા હોય તો તમે અહીંયા ચોક્કસથી આવજો, કારણ કે 24 અવર ગરમ પાણી પણ છે. બધા જ પ્લેસીસ, વિઝિટ પ્લેસીસ વોકિંગ ડિસ્ટન્સ પર છે.
અને તમે એક સારી મેમરી તમારી સાથે લઈ જાઓ એટલું સરસ સ્થળ છે. તો તમે અહીંયા ચોક્કસથી ટ્રાય કરજો. તમે આ વિડીયોના અંતમાં જોઈ શકશો કે એમનો ફોન નંબર પણ આપેલો છે મેં. તો બસ આ બંને મેઇન પોઈન્ટ પણ નજીક છે અને મંદિર પણ નજીક છે. તો તમને રહેવાનું ગમે એવું સ્થળ છે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.